અમદાવાદથી ગેટવિક જતી જે ફ્લાઇટ હતી એ અચાનક ક્રેશ થવાથી પ્લેનની અંદર જતા 242 લોકો એના મૃત્યુ થયા. એ સિવાય એ પ્લેન જે જગ્યાએ અથડાયું એ સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર જ્યાં ડોક્ટરો અભ્યાસ કરતા હતા એમની હોસ્ટેલ સાથે અથડાવાથી 5 જેટલા ડોક્ટરો અને બીજા 15 થી 20 લોકો છે પેરામેડિકલ સ્ટાફ સહિતના ત્યાં કર્મચારી કેન્ટીનના કર્મચારીઓ એમનું દુઃખદ મૃત્યુ થયું છે. આ તમામના મૃતકો છે એના આત્માને શાંતિ ઈશ્વર આપે, એને જે યોનિમાં એમનો જન્મ થાય એ યોનિની અંદર એમનું સદાય મંગળ થતું રહે, એના આત્માને સદાય શાંતિ સુખ અને પ્રસન્નતા મળી રહે એવા ભાવ સાથે પાયોનિયર ક્લબ અને રેડક્રોસ સોસાયટીએ સાથે મળી અને એક યજ્ઞનું આર્ય સમાજ ખાતે આયોજન કરેલું હતું. લગભગ 1.5 કલાક જેટલો યજ્ઞ ચાલ્યો અને એના માટે જે મંત્રોચ્ચાર કરવાનો હોય આત્માની શાંતિ માટે એ આપણે ઋષિકુમારોએ મંત્રોચ્ચાર પણ અહીંયા કર્યો અને બધા શહેરના શ્રેષ્ઠીઓએ પણ હાજરી આપી અને પોરબંદર શહેર વતી પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પોરબંદરના જે 5 લોકો હતા એ સહિતના તમામ લોકોના આત્માને, મૃતકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે, સારી યોનિમાં જન્મ આપે અને જે યોનિમાં એમનો જન્મ થયો છે ત્યાં સદાય મંગળ થતું રહે. અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની છે કે જેમાં 240 જેટલા યાત્રીઓ અને 50 જેટલા તબીબો, ડૉક્ટરો ને બધાને જે મૃત્યુ થયું છે એના માટે થઈ અને એની આત્માને શાંતિ માટે પાયોનિયર ક્લબ, રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ગર્લ્સિંગ દ્વારા આજે એટલે કે તારીખ 16/6/2025ના રોજ આર્ય સમાજમાં એક શાંતિ હવનનું અમે લોકોએ આયોજન કરેલું હતું. ગામના ઘણા આગેવાનો આ શાંતિ યજ્ઞમાં આહુતિ આપવા માટે આવેલ હતા અને પાયોનિયર ક્લબ અને રેડક્રોસ સોસાયટીના પણ મેમ્બરો આમાં આહુતિ આપવા આવ્યા હતા અને એમની આત્માને શાંતિ મળે એમના માટે થઈ અને અમે આ યજ્ઞનું આયોજન કરેલ અને આહુતિ આપેલ.